હાય ફ્રેન્ડ્સ, હોપ યુ પીપલ આર ડુઈંગ ગુડ. સો આજના લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કરવાનું છે એ પરમાણુઓ માટે જ છે, પણ મારે હવે તમને એક એક્સ્ટ્રા થિયરી કરાવી છે, જેના આમ તો સૂત્ર જ તમારી માટે કામના રહેશે, દાખલા, એમસીક્યુ અને જેડબલઈ નીટ ને કોમ્પિટિટિવ એક્ઝામ્સના કોન્સેપ્ટ્સ માટે. પણ આ જે છે એ અગત્યનું છે, તમે સૂત્ર જ ભલે યાદ રાખો પણ થિયરી એકવાર સમજી લો. હાઇડ્રોજન પરમાણુ માટે આપણે બોહર મોડેલની મદદથી જે તે કક્ષાની ત્રિજ્યા, એનમી કક્ષાની ત્રિજ્યા અને ઉર્જાની તારવણી વિશે ચર્ચા કરી. આ જ વસ્તુ મારે તમને સમજાવી છે હવે હાઇડ્રોજનિક પરમાણુ માટે. તો સૌથી પહેલા એ સમજો કે યાર હાઇડ્રોજનિક પરમાણુ શું છે. હું અહીંયા સાઈડમાં લખું છું, બરાબર, હાઇડ્રોજનિક પરમાણુ. ઓકે, હાઇડ્રોજનિક પરમાણુ એટલે એવા પરમાણુ કે જેની પાસે, જેની કક્ષામાં કુલ એક ઇલેક્ટ્રોન હોય. કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય? એક. સૌથી પહેલા હાઇડ્રોજન ડ્રો કરો પોતે. તો એને અહીંયા જે છે, અહીંયા એનો Z બરાબર 1 છે. Z એટલે પરમાણુ ક્રમાંક ખબર જ છે. એક પ્રોટોન છે અહીંયા અને એક ઇલેક્ટ્રોન છે, બરાબર. આ કોણ થઈ ગયું? તો કે પોતે H પરમાણુ. ધ્યાનથી સમજજો, બરાબર. પણ હવે હું શું ડ્રો કરું છું? હવે હું ડ્રો કરું છું હિલિયમ. એની કક્ષા, એનું ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં બે પ્રોટોન છે, Z બરાબર 2 એનો પરમાણુ ક્રમાંક, અહીંયા 2e જેટલો વિદ્યુતભાર છે, અને બે ઇલેક્ટ્રોન અહીંયા છે, એક, આ બે. આ હિલિયમ પરમાણુ છે. આ જે છે ઈ હિલિયમ પરમાણુ છે, પણ અહીંયા હું He લખું. ધ્યાનથી સમજજો. હવે હું એક ઇલેક્ટ્રોન દૂર કરી દઉં. આ ઇલેક્ટ્રોન ગમે તેમ કરીને આપણે એનું આયનીકરણ થઈ ગયું. તો હવે જે છે યા He નહીં રહેતા, He પ્લસ આયન બની જશે. આ શું બને છે યાર? He પ્લસ આયન. પણ ન્યુક્લિયસમાં ગમે તેટલા પ્રોટોન હોય, અહીંયા જો ઇલેક્ટ્રોન તો એક જ રહ્યો, એને હાઇડ્રોજનિક કહેવાય. તો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ થઈ શકે ને. બીજું એક્ઝામ્પલ આપું, Li પ્લસ 2, અહીંયા પ્લસ 3e એટલે Z બરાબર 3, પણ અહીંયા ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન. ટોટલ 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એની સંરચના થશે 1s2 2s1, પણ બે ઇલેક્ટ્રોન દૂર કરી દો તો 1s1 જ રહેશે. એટલે આ Li પ્લસ 2 આયન થશે, બરાબર. તો આવા હાઇડ્રોજનિક પરમાણુ માટે, હાઇડ્રોજનિક પરમાણુની હું જ્યારે ચર્ચા કરતો હોય તો એના હું તમને એક્ઝામ્પલ આપી દઉં. એના એક્ઝામ્પલ કયા કયા થશે? તો કે He પ્લસ Be પ્લસ Li પ્લસ 2 આયન અને Be પ્લસ 3. ઓકે, આ બધા આયન્સ છે. હાઇડ્રોજનિક નો અર્થ ખબર પડી ગઈ ને? જેની બાહ્યતમ કક્ષામાં મૂળ એક ઇલેક્ટ્રોન હોય. ડ્યુટેરોન અને ટ્રિટિયમ પણ આ જ કન્ડિશનથી તમે ગણી શકો છો. ઓકે, Z1 છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમમાં. He માં Z2 છે, Li માં Z3 છે, Be માં Z4 છે. ઓકે, પણ ઇલેક્ટ્રોન બધામાં એક તો આયન સ્વરૂપમાં મેં કન્વર્ટ કરી દીધા. હવે આ હું એક હાઇડ્રોજનિક પરમાણુ નમૂનો લો. અહીંયા Ze, અહીંયા એક ઇલેક્ટ્રોન, એની nમી કક્ષા Rn. આના માટે જેમ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે તારવણી કરી હતી એ જ કરીએ. તો કે ભાઈ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કઈ રીતે માપવી, જેને En કહેતા હતા, K પ્લસ U, જ્યાં K ગતિ ઉર્જા છે અને U સ્થિતિ ઉર્જા છે. સૌથી પહેલા અહીંયા આપણે જોઈએ આના માટે તો કે કેન્દ્રગામી બળ, જેના કારણે આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, કોના લીધે લાગે છે? કુલંબીય આકર્ષી બળને આભારી છે. કુલંબીય આકર્ષી બળ. ચાલો, કેન્દ્રગામી બળ લખું છું mv²/r. અહીંયા લખું 1/4πε0 q1ze, અને e/r². માઇનસ e નથી લખતા અહીંયા, કેમ કે બળના મૂલ્યની સરખામણી છે, એમાં પ્લસ માઇનસ વિદ્યુતભાર લેવાનો હતો નથી. ઓકે, અહીંથી એક r અને r ઉડાડી દઉં છું તો મને મળી જાય છે ભાઈ mv² બરાબર z²/4πε0r. હું એક કામ કરું ને યાર, બંને બાજુ 1/2 ગુણી નાખો.
અહીંયા 1/2 mv સ્ક્વેર કરી નાખું, અહીંયા 1/4 પાઈ એપ્સિલોન નોટ છે, અહીંયા 1/2 ગુણો, અહીંયા 1/2 ગુણો, તો એ 1/8 થઈ જશે. તો હવે મને ગતિ ઉર્જાનું સૂત્ર મળે છે 1/8 પાઈ એપ્સિલોન નોટ z સ્ક્વેર બાય r, જે હું અહીંયા મૂકીશ 1/8 પાઈ એપ્સિલોન નોટ z સ્ક્વેર બાય r. અન્ડરસ્ટુડ? ઓકે, ચાલો u તો સ્થિતિ ઉર્જા છે. u કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા છે. તો એ આવશે 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 ze, q2 માઇનસ e, સ્થિતિ ઉર્જામાં પ્લસ માઇનસ લેવાનું વિદ્યુતભારનું, છેદમાં r, k q1 q2 upon r સૂત્ર છે સ્થિતિ ઉર્જાનું. હાઇડ્રોજન પરમાણુ વખતે પણ મેં સમજાવ્યું હતું. ઓકે, ચાલો, તો આ સૂત્ર બની ગયું -1/8 પાઈ એપ્સિલોન નોટ z સ્ક્વેર બાય r. En નું સૂત્ર બને છે. કોનું સૂત્ર બને છે? En નું. મારે ત્રિજ્યાનું સૂત્ર પણ તારવવું છે. હાઇડ્રોજનિક પરમાણુમાં જે છે nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર કઈ રીતે મેળવશું? એનાથી જ મળી જશે mv²/r થી. યાદ કરો ભાઈ, બોરનો જે બીજો અધિતર્ક છે એ આ મતો એની સ્વીકૃતિ mvr બરાબર nh/2π. તેથી v બરાબર આપણે લખતા હતા nh/2π mr. આ કિંમત અહીંયા લખશું હાફ mv² માં. v ની જે કિંમત છે એ જ્યારે તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરશો હાઇડ્રોજન પરમાણુમાં જેમ તારવણી કરી છે એ જ રીતે, તો rn નો જવાબ આ અહીંયા હું rn લખી દઉં. બરાબર ને? rn નો મતલબ શું થઈ જશે? nમી કક્ષાની ત્રિજ્યા. તો rn નો જવાબ તમારો બનશે અહીંયા n²/z નીચે πme² h² એપ્સિલોન નોટ. આવો બનશે જવાબ. કોની માટે? હાઇડ્રોજનિક પરમાણુ માટે. તો અહીંયા હું લખી શકું rn ચલે છે n²/z, પણ હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 હતું એટલે યાદ કરો rn ચલે છે n² આવતું હતું એ તારવણીમાં. આટલી જે કિંમત છે ને, આટલી જે કિંમત એ 0.53 એંગસ્ટ્રોમ થાય છે, અથવા 0.529 × 10⁻10 મીટર, અથવા 5.29 × 10⁻11 મીટર, જે રીતે તમે બોલો એ. તો આ કિંમત rn નો જવાબ મારી માટે થશે n²/z ગુણ્યા 0.53 એંગસ્ટ્રોમ. હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 મૂકશું. તો આ કોનું સૂત્ર આવ્યું? nમી કક્ષાની હાઇડ્રોજનિક પરમાણુ માટે, હાઇડ્રોજનિક પરમાણુ માટે nમી કક્ષાની ત્રિજ્યા. ઓકે, આ આવ્યું. આ rn ની કિંમત જ્યારે તમે અહીંયા મૂકશો, આ rn ની કિંમત જ્યારે તમે અહીંયા મૂકશો ત્યારે તમને en નો જવાબ મળશે. હું કિંમત નહીં મૂકું અત્યારે, આ અહીંયા n કરી દઉં. n ખબર પડી ગઈ ને? nમી કક્ષાની ત્રિજ્યા, અહીંયા nમી કક્ષાની ત્રિજ્યા, અહીંયા nમી કક્ષાની ત્રિજ્યા. rn ની કિંમત જ્યારે આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ તો en નો જવાબ શું આવશે? en નો જવાબ આવશે આપણી પાસે અહીંયા -z²/n² નીચે 8h² એપ્સિલોન નોટ સ્ક્વેર ઉપર me⁴. જેમાં આટલો જે ભાગ છે એ રીડબર્ગનો અચળાંક છે. આ ભાગ છે, સોરી, નોટ રીડબર્ગનો અચળાંક. આ જે કિંમત છે એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આમ તો એ કંઈક 2.18 × 10⁻18 ઘાત જૂલ જેટલી થાય છે, પણ એને ડિવાઈડ બાય 1.6 × 10⁻19 કરીએ તો એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એટલે આ કિંમત થઈ ગઈ En ની -z²/n² 13.6 × 13.6 eV. ઓકે, જો કામની વસ્તુઓ બધી બોક્સ કરું છું. આ જે છે એ MCQ માટે ડાયરેક્ટ કામનું થશે. હાઇડ્રોજનિક પરમાણુ માટે, હાઇડ્રોજન માટે z બરાબર 1 મૂકી દેજો. અહીંયા એ જ વસ્તુ આ કુલ ઉર્જા માટે સૂત્ર કામનું થવાનું છે આપણને. બરાબર. હવે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ ક્યાં ગયું? તો કે ½ mv² પડ્યું છે આપણી પાસે. શું પડ્યું છે? ½ mv². અને rn નું સૂત્ર છે, એમાંથી v ને સૂત્રનો કરતા બનાવીએ. આવું ½ mv² જે છે એની સાથે, એટલે આ rn ની કિંમત અહીંયા મૂકી દઉં છું. આ જે rn ની કિંમત છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો શું જવાબ આવશે? ½ mv²
અને આ કિંમત 1/8 પાઈ એપ્સિલોન નોટ. હું ડાયરેક્ટ આ કિંમત મૂકું છું ભાઈ, ZE સ્ક્વેર કઈ રેડ બોક્સમાં કરેલી ને ઈ જ સીધી RN માં મૂકી દઉં છું. તો આ કિંમત RN માં અહીંયા મૂકતા મને મળશે n²/z અને 0.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. યાર m જે છે m ઈ ઇલેક્ટ્રોનનું દળ છે, કેમ કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, બરાબર. v ને જો સૂત્રનો તમે કરતા બનાવશો v² ને, અને v ને સૂત્રના z ઉપર ગયું તો હું ડાયરેક્ટ જવાબ લખું છું z/n. v બરાબર z/n. આ v² નો જવાબ મળે છે, હું વર્ગમૂળ લઈને સીધો જવાબ લખું છું, મને તો યાદ હોય ને સૂત્ર. v બરાબર z/n ઇન્ટુ 2.1 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. 2.1 કે 2.2, બરાબર. આ જે કિંમત છે 2.2 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ, આ જવાબ છે એ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપનો આવ્યો. 2.2 એક જ મિનિટ. યસ, આ જે છે એ પરફેક્ટ આન્સર છે, 2.2 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. તો આ ગણતરીમાં રેડ બોક્સ જો કેટલી કિંમતોની તારવણી કરી. nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, nમી કક્ષાની ત્રિજ્યા અને v z/n 2.2. એટલે હવે તમને એમસીક્યુ માં જ્યારે પૂછે તો સીધા આને જ ઉપયોગ કરવાના. હાઇડ્રોજનિક પરમાણુ એટલે એની કક્ષામાં કુલ એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ. એક સ્પેશિયલ કેસ લખી દો, બરાબર, જે તમને ટેક્સ્ટ બુકમાં નહીં મળે, કદાચ કોઈ રેફરન્સ બુકમાં મળી જાય તો તમારા નસીબ. બાકી એક સ્પેશિયલ કેસ લખી દઉં છું, બરાબર. આ જે સ્પેશિયલ કેસ છે થિયરિટિકલી કરેક્ટ છે, પ્રેક્ટિકલી એના આન્સર્સ જે છે એ ડિફર થતા હોય છે. પણ તમને એવું પૂછે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે બોહરે જે ઉર્જાનું સૂત્ર તારવ્યું હતું એની ક્લાસિક મેથડ જે છે એનો તમે યુઝ કરી અને જેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, સાંભળજો, જેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, અહીંયા તો ZE જ છે, જેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુની કુલ ઉર્જા અથવા એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી બંધન ઉર્જા નું સૂત્ર મેળવો. એટલે આ બંને જે ઇલેક્ટ્રોન છે એની કુલ ઉર્જાનું સૂત્ર તો કેટલું થશે? En બરાબર માઇનસ z ઇન્ટુ 2z માઇનસ 1 અપોન n સ્ક્વેર 13.6 eV. બરાબર. આ સૂત્ર યાદ રાખજો, હું તમને ક્યાંક ને ક્યાંક એમસીક્યુ માં બતાવીશ કે આનો આપણે ઉપયોગ કરશું. કોની માટે? ઓકે, કયા માટે? તો કે આ હિલિયમ માટે સાચું છે, Li પ્લસ માટે સાચું છે, Be+2 માટે સાચું છે. સમજાણું? H માઇનસ પોસિબલ નથી, પણ હાઇપોથેટિકલી H માઇનસ માટે સાચું છે. H માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો એક એક્સ્ટ્રા નાખ્યો, બરાબર. પ્રેક્ટિકલી પોસિબલ જનરલી નથી હોતું, હાઇડ્રાઇડ કહેવાય, હોય તો મને કેમિસ્ટ્રી બહુ ભાન નથી પડતી. પણ આ H માઇનસ અગર હાઇપોથેટિકલી પૂછ્યું હોય તો He જેમાં 2 ઇલેક્ટ્રોન છે, Li પ્લસ, Li માં ટોટલ 3 ઇલેક્ટ્રોન છે, એક કાઢ નાખ્યો એટલે Li પ્લસ થઈ ગયું. તો ધીસ whole thing is highly important for JEE NEET. Okay, this whole thing is highly important for JEE and NEET. એટલે અહીંયા જેટલા મેં સૂત્ર તમને કીધા એ ભાઈ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ રેડ બોક્સમાં, બરાબર, જેટલું તમને આમાં રેડ બોક્સમાં દેખાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? અને એક લાસ્ટ વસ્તુ હું તમને કહી દઉં, લાસ્ટ, અને તમે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનિક પરમાણુને પૃથ્વીની સાથે સરખાવી શકો. મેં તમને પહેલા પણ થિયરીમાં કીધું છે કે સૂર્યની ફરતે જેમ પૃથ્વી ભ્રમણ કરે છે એમ જ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો એની માટે આ વસ્તુ પહેલા લખેલી છે, આ લખેલી, તમે જૂના લેક્ચર જોઈ લેવાના, બરાબર. E બરાબર -k બરાબર U/2. આ વસ્તુ પણ ભાઈ પહેલા લખેલી જ છે, બરાબર, જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાની આપણે તારવણી કરીએ. તો આ બધા જ જે સૂત્રો તમે તારવણી યાદ ન રાખતા કાંઈ વાંધો નહીં, સૂત્ર યાદ રાખી લ્યો, બરાબર, જેનાથી તમારું કામ ઈઝી થઈ જશે. ઓકે, ફાઇન.
જો યાર અહીંયા બધી જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાનું મેં લિસ્ટ કરી દીધું છે જે આ ચેપ્ટરમાં ઉપયોગી છે. અમુક જે છે જેમ કે આ મેં ફોર્મ્યુલા લખી છે 1/λ = r 1/m² - 1/n². એમાં તરંગ લંબાઈ મહત્તમ ક્યારે, ન્યૂનતમ ક્યારે, ઉર્જા મહત્તમ ક્યારે, ન્યૂનતમ ક્યારે, આ બધાનું જેમ જેમ દાખલા આવતા જશે એમ ચર્ચા કરતા જશું. બરાબર. પણ આ મેઇન ફોર્મ્યુલા છે જે તમારા માટે કામની છે, જે આપણે તારવી. ઓકે. હવે આપણે એક વસ્તુ સમજી લઈએ કોના માટે, તો કે ઉદાહરણ નંબર 12.4. બરાબર. રકમ વાંચું છું, જોઈ લો તમે. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર સમજો ભાઈ. ઉદાહરણ 12.4. ઓકે. આ હાઇડ્રોજન પરમાણુની વાત કરી દીધી, જેમાં અહીંયા +E એટલે એક પ્રોટોન છે, પ્રોટોનનો વિદ્યુતભાર +E છે. અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે જે આમ ભ્રમણ કરે છે v વેગથી. તો એક વસ્તુ તો નક્કી છે ને કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આના માટે લખીએ v = 2πr/t. મેં સ્મોલ t ની બદલે કેપિટલ T લખ્યું. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટેના સમયને આવર્તકાળ કહેવાય. એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય, જેને આપણે શું કહી દીધું છે, આવર્તકાળ. ઓકે. f = 1/t, આવૃત્તિ બધાને ખબર છે. તો આ સૂત્રમાં હું v બરાબર લખું છું 2πr/1/f, એટલે અંશમાં આવી ગયું 2πrf. f ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા બનશે f = v/2πr. તમે ટેક્સ્ટબુકના ઉદાહરણમાં જોશો ને તો અહીંયા f ની જગ્યાએ ન્યુ લખેલું છે, અહીંયા v, અહીંયા ન્યુ. સિમ્બોલ અર્ક આપણને એમ થાય ઉડાડી દઈએ, રોંગ. એટલે આપણે ફ્રીક્વન્સી આવૃત્તિના સિમ્બોલને f લખીએ. ઓકે. v ની કિંમત છે આપણી પાસે, જો 2.2 × 10⁶. કઈ રીતે સમજાવું? z = 1 મૂકો, હાઇડ્રોજન પરમાણુ. પહેલી કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એટલે n બરાબર પણ 1, તો ઝડપ થઈ ગઈ 2.2 × 10⁶. નીચે 2 π/3.14 અને r પહેલી કક્ષાની ત્રિજ્યા. rl નું સૂત્ર છે, મેં rl આ લખ્યું, n²/z 0.53 એંગસ્ટ્રોમ. પહેલી કક્ષા એટલે n1 એટલે 1/2 1. z હાઇડ્રોજન પરમાણુ 1 તો 0.53 એંગસ્ટ્રોમ જ લખવાનું રહ્યું. 0.53 એંગસ્ટ્રોમ 10⁻10 મીટર. તો f નો જે કંઈ આન્સર આવશે એ આવશે હર્ટ્ઝ, ઓર એનો યુનિટ થશે સેકન્ડ ઇન્વર્સ, જે તમે આનો એકમ લખતા હોય. બરાબર. આનો જવાબ થશે 6.6 × 10⁻15. 6.6 × 10⁻15 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. ઓકે. અહીંયા મેં એક બીજું સૂત્ર લખ્યું છે, f = 2rc/n³. આ સૂત્ર આપણે દાખલામાં એક આવશે, સ્વાધ્યાયના દાખલામાં એમાં તારવશું રીતે. પણ આ તો કદાચ MCQ માં આવ્યું હોય તો તમે આનો સીધો ઉપયોગ કરી શકો. કઈ રીતે? f2 r કેટલું છે? રેડબર્ગનો અચળાંક 1.097 1.097 10⁷ c 3 × 10⁸ n³. પહેલી કક્ષામાં જ છે યાર. કઈ કક્ષામાં છે? પહેલી કક્ષામાં જ છે. તો 1 નો ક્યુબ. આ ટેક્સ્ટ બુક ની રીતે નથી, આ MCQ ઓન્લી ફોર MCQ. બરાબર. ચલો પહેલી કક્ષા n બરાબર અહીંયા 1 લખી દો, h પરમાણુ લખી દો એટલે તમને ખબર પડે z1 જ છે. ઓકે. 2 × 6 6 × 1.097 એટલે 1.1 જેવું થયું. 6.6 અને 7 ઘાત 8 ઘાત 15. તો આનો જવાબ f નો આવી ગયો 6.6 × 10⁻15 હર્ટ્ઝ. ચાલો આ સૂત્ર તારવી દઈશ, ગોખાવ તો કાંઈ નથી. આ સૂત્ર પણ હું તારવી દઈશ, તમે તમારા મનથી યાદ રાખો એ વાંધો નથી. બરાબર. ચાલો લખી લો જલ્દીથી. ઉદાહરણ 12.4. ઉદાહરણ 12.5. બરાબર. ઉદાહરણ 12.5 સમજીએ. શું કીધું છે પ્રશ્ન? પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ સેટેલાઇટ 8000 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ પૂર્ણ કરે છે. હવે બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક એટલે કે આપણે જે ઓલું સ્વીકૃતિ જોઈ હતી, હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને લાગુ પાડીએ
એમ ધારીએ તો ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ આંક કેટલો હશે? બહુ સિલી ક્વેશ્ચન છે. આપણે લખી શકીએ યાર mvr બરાબર nh/2π. એમાં n ગોતવાનું છે. ઉપગ્રહને ઇલેક્ટ્રોન તરીકે વિચારો તો હવે ઉપગ્રહનું દળ 10 kg છે. એની જે ત્રિજ્યા આપી છે એ આઈ ગેસ 8000 કિલોમીટર છે. એટલે હું લખીશ 8 ગુણ્યા 10⁶ મીટર. અને 2 કલાકે એક પરિભ્રમણ પૂર્ણ કરે. સમજો, 2 કલાકે એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે એનો આવર્તકાળ t 2 કલાક આપી દીધું છે. 2 ગુણ્યા 3600 સેકન્ડ, 36 × 7200 સેકન્ડ. તમારે શું શોધવાનું? તમારે શોધવાનું છે n. કઈ રીતે મળે? v એટલે તો ઝડપ છે ને. v એટલે શું છે? ઝડપ. તો m અહીંયા ઝડપમાં લખું 2πr/t r nh/2π. ઓકે, હું n ને સૂત્રનો કરતા બનાવીશ. તો કે n બરાબર 2πr². આ 2π અહીંયા ગુણી જાય છે એટલે 4π² કરી દો. 4π² r² m/t × h. તો હવે બધી જ કિંમતો તમારી પાસે છે. તમારી પાસે r ની કિંમત છે, દળ છે, પ્લાન્કનો અચળાંક છે અને આવર્તકાળ 7200 સેકન્ડ. એસઆઈ યુનિટમાં ફેરવીને કિંમત મૂકજો યાર. તો હવે તમારો જે જવાબ આવશે એ n નો જવાબ આવશે. અત્યારે જવાબ પણ ડિસ્પ્લે થાય છે. તમે આ જે જવાબ અહીંયા આવે છે એ પણ મેં લખી દીધો છે. તો એ જોઈ લો તમે, એ જ આન્સર આવશે. બરાબર? સીધી ક્વેશ્ચન હતો. ઉદાહરણ 12.5 જોઈ લઈએ. શું કીધું છે પ્રશ્નમાં? સોરી, 12.6. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. યાર તમે આ ટેક્સ્ટબુકનું આમાં જે ઉદાહરણમાં સોલ્યુશન આપ્યું જ નહીં, ન જોતા. બહુ ભંગારના ભાઈ જેવું આપ્યું છે. આપણે બહુ ઇઝીલી કરી નાખીએ. આપણી પાસે આ સૂત્ર છે, જો કયું? 1/λ બરાબર r 1/m² - 1/n². બરાબર? કોઈ પણ શ્રેણી માટે આપણી પાસે તો સ્ટાન્ડર્ડ સૂત્ર છે. હવે હું અહીંયા શું કરું છું તો કે કઈ શ્રેણી? લાઇમન શ્રેણી. તો લાઇમન શ્રેણી માટે આપણે લખી નાખીએ યાર m બરાબર 1. અને પ્રથમ 4 જે છે એ તરંગ લંબાઈઓના સૂત્ર મારે મેળવવા છે. તો લાઇમન શ્રેણી થાય કઈ રીતે? સૌથી પહેલા આ ન્યુક્લિયસ 1 2 3 4 5 6 n બરાબર 1. આ બધી n ની કિંમતો છે અહીંયા. તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી. બરાબર? આમાં આવવા માટે તો સૌથી પહેલી લાઈનમાં સંક્રાંતિ 2 થી 1, પછી 3 થી 1, પછી 4 થી 1 અને છેલ્લે 5 થી 1. 6 થી 1 એ હોઈ શકે, પણ આપણને પ્રથમ 4 જ કીધી છે. એટલે સંક્રાંતિઓ કઈ કઈ થઈ? તો કે સંક્રાંતિ થાય છે, અરે કઈ કઈ જે છે એ તરંગ લંબાઈઓ શોધવાની છે. તો એ હું અહીંયા લખી દઉં સંક્રાંતિઓ માટે. એક મારે ગોતવાની છે λ21, λ12 લખું. 1 માં આવે એટલે 12, λ13, λ14, λ15. આ પ્રથમ 4 સંક્રાંતિઓ છે. આની કિંમતો મારે જે છે એ મેળવવાની છે. ક્યાંથી ક્યાં? તો કે ઉત્સર્જાથી 2 થી 1 માં આવે ત્યારે તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય, 3 થી 1 માં, 4 થી 1 માં, 5 થી 1 માં. પ્રથમ 4 જે છે એ આપણે શોધીએ છીએ. સૌથી એક નહીં, 2 ગોતી દો. 2 તમે જાતે કરજો. અહીંયા આના માટે સૌથી પહેલા λ12 માટે સંક્રાંતિ કઈ કરું? તો કે સંક્રાંતિ લખું 2 to 1. ક્યાંથી ક્યાં જાય છે યાર? 2 to 1. હવે લખીએ 1/λ12 બરાબર r 1/m ની જગ્યાએ 1, અહીંયા 2. બરાબર? તો r ની કિંમત છે જ તમારી પાસે. પછી હું લખીશ પણ આ 1 અને આ 4 એટલે અહીંયા લસા 4 થઈ જશે. 4 - 1 3 થઈ જશે. 1/λ12. λ12 ને કહી શકાય 4/3r. 4/3 r ની કિંમત છે 1.097 10⁻⁷ મીટર ઇન્વર્સ. યાદ કરાવેલી જ છે મેં તમને. હવે જે આવે તમારો જવાબ આવશે મીટરમાં. આ જવાબ શેમાં આવશે યાર? મીટરમાં. એસઆઈ એકમ મીટર છે. ઓકે, બીજી હું સંક્રાંતિ માટે કહી દઉં તમને λ13 માટે. તો કે λ13 માટે સંક્રાંતિ કઈ થઈ હશે? સંક્રાંતિ થઈ છે 3 to 1. ઓકે, તો m બરાબર 1, n બરાબર 3.
બહુ ઇઝી 1/λ13 r 1/1 સ્ક્વેર માઇનસ 1/3 સ્ક્વેર 1/λ13 r આ 9 આવશે ને 1 એટલે અહીંયા 9 ઉપર 8 λ13 બરાબર 9/8 r 9/8 1.097 into 10⁻⁷ જે આવે એ તમારો આન્સર મીટરમાં જ રહેશે. ઓકે, તો આઈ હોપ કે λ14 અને λ15 તમે જાતે કરી લેશો. બહુ ઇઝી છે. ખાલી એકવાર અહીંયા 3 સ્ક્વેર મૂકજો અને સોરી 4 સ્ક્વેર મૂકજો અને એકવાર 5 સ્ક્વેર એટલે આન્સર આવી જવાના છે. બરાબર, તો આ ઉદાહરણના દાખલા પૂરા થઈ ગયા. સ્વાધ્યાયના બધા જ દાખલા જે છે એ આપણે નેક્સ્ટ 2 લેક્ચરમાં કવર કરી લેશું. મેં તમને કીધું એમ એક્સ્ટ્રા દાખલા પણ કરાવવાના જ છે. સો સ્ટે ટ્યુન, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.